વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 4 નો વિભાગ એ. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે જોડકા જોડો, જેમાં વિભાગ એ માં આપણે પેલું આપેલું છે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર. એનો જવાબ આવશે કુંભારનો ચાકડો એટલે કે ડી. તો ચાલો લખી લઈએ 1 માં ડી. પછી બીજું આપેલું છે કુતુબ મિનાર, એનો જવાબ આવશે દિલ્હી એટલે કે સી. પછી આપણે આપેલું છે સુંદરવન, એનો જવાબ આવશે બી પશ્ચિમ બંગાળ, તે પણ લખી લઈએ. પછી આપણે ચોથું આપેલું છે અબરખનો વિશાળ જથ્થો, તો એનો જવાબ આવશે મસ્કોવાઇટ એટલે કે એ પણ લખી લઈએ. પછી આપણે પાંચમું આપેલું છે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય, એનો જવાબ આવશે ગુજરાત એટલે કે એફ. આના સાથે આપણા જોડકા અહીં પૂરા થાય છે. હવે આપણે ખરા ખોટા જોઈએ. જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે, આ વિધાન ખોટું છે. રાજત રંગીણી એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, આ વિધાન ખરું છે. માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઓછી થઈ છે, આ વિધાન ખોટું છે. ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં 33% અનામતની જોગવાઈ કરી છે, આ વિધાન ખરું છે. ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે, આ વિધાન ખરું છે. આના સાથે આપણા ખરા ખોટા પણ અહીં પૂરા થાય છે. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ. કેન્દ્ર સરકારે મહત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. જો તમે આનો જવાબ જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે ઐતિહાસિક. ભારતીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે. આનો સાચો જવાબ છે કોલકાતામાં. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે. આનો સાચો જવાબ છે નદીઓ. ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે. આનો સાચો જવાબ છે કુવા અને ટ્યુબવેલ. ખાલી જગ્યા નામની સંસ્થા ઓએનજીસી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે. આનો સાચો જવાબ છે પવનહંસ. આના સાથે આપણી ખાલી જગ્યાઓ પણ અહીં પૂરી થાય છે. હવે આપણે વિકલ્પો જોઈએ. વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે? આનો સાચો જવાબ છે એ યુનેસ્કો. ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી પર નિર્માણ પામી છે? આનો સાચો જવાબ છે સાબરમતી. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનને આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે? આનો સાચો જવાબ આવશે ડી. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે? આનો સાચો જવાબ આવશે એ શિક્ષણ. નીચેના પૈકી કયા દેશમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે? આનો સાચો જવાબ છે સી ભારત. આના સાથે આપણા વિકલ્પો પણ અહીં પૂરા થાય છે. હવે આપણે 1-2 શબ્દોમાં ઉત્તર જોઈએ. કઈ કઈ બાબતોમાં ભારતીય રેલવે સેવા ઉત્તમ ગણાય છે? તો એનો જવાબ આવશે સમય, સુવિધા અને સુરક્ષા માટે. સમૂહ સંચારના 2 માધ્યમો કયા કયા છે? તો એનો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક માધ્યમ અને મુદ્રિત માધ્યમ. ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય કઈ 2 પદ્ધતિઓ છે? તો એનો જવાબ આવશે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે? તો એનો જવાબ આવશે બિન આર્થિક એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. આના સાથે આપણા 1-2 શબ્દોમાં ઉત્તર પણ અહીં પૂરા થાય છે અને એના સાથે આપણો વિભાગ એ પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.